હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ મીઠી બુંદી બનાવવાની રેસીપી। તો મીઠી બુંદી બનાવવાની એકદમ ઇઝી રીત તમને આ વિડીયોની અંદર હું બતાવવાનો છું। તો ચલો મીઠી બુંદી બનાવવાનું શરૂ કરીએ। તો મીઠી બુંદી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાટકી બેસન લીધું છે। તો બેસનને સૌથી પહેલાં આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈશું અને આ જ વાટકીના માપથી પોણી વાટકી જેટલું પાણી લઈશું। પાણી અને બેસન મિક્સર જારની અંદર લઈ લીધા પછી હવે આપણે બધું સરસ પીસી લઈશું। તો બેસનની અંદર પાણી ઉમેરીને આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે અહીંયા પીસવાનું છે। જો તમને અહીંયા થોડું વધારે જાડું લાગતું હોય તો તમારે અહીંયા થોડું પાણી ઉમેરી લેવાનું છે અને આ રીતની તમારે થિકનેસ રાખવાની છે। તો હવે આપણે આ બધું જ એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બુંદીના ખીરાને આપણે અહીંયા એક બાઉલની અંદર કાઢી લીધો છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી બેકિંગ સોડા ઉમેરીશું। 2 ચપટી બેકિંગ સોડા ઉમેરી લીધા પછી બધું સરસ રીતે ફેટી લઈશું। તો આ રીતે બુંદીના ખીરાની અંદર બેકિંગ સોડા ઉમેરવાથી તમારી બુંદી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો તમે અહીંયા જોઈ શકો છો ખીરાનો અહીંયા કલર બદલાઈ રહ્યો છે અને એકદમ સરસ રીતે આપણે અહીંયા ફેટી લીધું છે બેકિંગ સોડા ઉમેરી લીધા પછી। તો આ રીતે બુંદીના ખીરાને ફેટી લીધા પછી હવે આપણે બુંદીની ચાસણી બનાવીશું। તો મીઠી બુંદીની ચાસણી બનાવતા પહેલાં તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કઢાઈની અંદર ઘીને ગરમ કરવા મૂકી દીધું છે। તો આ રીતે તમે જ્યારે બુંદી બનાવો ત્યારે તમારે ઘીને ગરમ કરી લેવાનું છે અને જ્યારે તમે ઘીની અંદર બુંદી બનાવો ત્યારે તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર તમારે બુંદી બનાવવાની છે। તો આપણે અહીંયા ઘીને ગરમ કરી લઈશું અને ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું। તો મીઠી બુંદીની ચાસણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક તપેલી લીધી છે। તો જ્યારે પણ તમે અહીંયા બુંદીની ચાસણી બનાવો તો તમારે આ રીતે અહીંયા ઊંડું વાસણ જ લેવાનું છે। તો આપણે અહીંયા એક ઊંડી તપેલી લીધી છે। તો તપેલીની અંદર 2 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। 2 વાટકી ખાંડ ઉમેરી લીધા પછી હવે આપણે તપેલીની અંદર 1.5 વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો આપણે અહીંયા ખાંડ અને પાણીને મિક્સ કરી લીધા છે। તો હવે આપણે ખાંડને પાણીની અંદર ઓગળવા દઈશું અને ચાસણીની અંદર એક ઉભરો આવવા દઈશું। આપણે અહીંયા 1 કે 2 તરવાળી ચાસણી નથી કરવાની। એક ઉભરો આપણો અહીંયા ચાસણીની અંદર આવી જાય એટલે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચાસણીની અંદર એક ઉભરો આવી ગયો છે। તો હવે આપણે તેની અંદર બુંદીને કલર આપવા માટે ફૂડ કલર ઉમેરીશું। તો આપણે ચાસણીની અંદર 1 ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું। તમે જોઈ શકો છો ઓરેન્જ ફૂડ કલર ઉમેરતાની સાથે જ અહીંયા ચાસણીનો કલર બદલાઈ ગયો છે। તો આ રીતે આપણે અહીંયા બુંદીને કલર આપવા માટે અહીંયા ઓરેન્જ ફૂડ કલર ઉમેર્યો છે। તો હવે આપણે તેની અંદર 2 થી 3 ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું। તો આપણે અહીંયા ઇલાયચી પાવડર ફ્લેવર માટે ઉમેર્યો છે। જો તમે અહીંયા ના ઉમેરવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો। તો આપણે અહીંયા ચાસણીની અંદર એક ઉભરો આવી ગયો છે એટલે આપણે અહીંયા ચાસણી બનીને તૈયાર છે। તો હવે આપણે તેને ગેસ ઉપર 1 મિનિટ માટે થવા દઈશું અને ત્યાર પછી ગેસને બંધ કરી દઈશું। તો મીઠી બુંદીની ચાસણી આપણી બનીને તૈયાર છે ને તમે આ જોઈ શકો છો કઢાઈની અંદર ઘી પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બુંદી બનાવીશું। તો બુંદી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા કાનાવાળો જારો લીધો છે। તો આ રીતનો તમારે કાનાવાળો જારો લેવાનો છે। તમે આ જોઈ શકો છો, જો તમારી પાસે કાનાવાળી છીની હોય તો તમે એ છીનીની અંદર પણ બુંદી બનાવી શકો છો। તો મારી પાસે આ રીતનો કાનાવાળો જારો છે એટલે હું આની અંદર બુંદી બનાવી રહ્યો છું। તો હવે આપણે જારા વડે બુંદી બનાવી લઈશું। તો આ રીતે તમારે જારા ઉપર બુંદીના ખીરાને રેડવાનું છે અને તમારે બહુ વધારે નથી લેવાનું ખીરું। જેટલું અહીંયા જારા પર આવતું હોય એટલું જ તમારે ખીરું લેવાનું છે। અને જો તમે વધારે ખીરું લેશો તો કઢાઈની અંદર વધારે અહીંયા બુંદી પડશે અને એકબીજા સાથે બુંદી ચોંટી જશે। એટલે તમારે અહીંયા બહુ ઓછું ખીરું અહીંયા જારા ઉપર લેવાનું છે। તમે જોઈ શકો છો આપણી બુંદી અહીંયા એકદમ સરસ રીતે પડી ગઈ છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ તમારે આ રીતે બુંદી બનાવવાની છે। તો થોડા અહીંયા બબલ ઓછા થાય એટલે તમારે અહીંયા બુંદીને પલટાવી લેવાની છે। તો આપણે અહીંયા એકવાર જારા વડે બુંદી પાડી લીધી છે। તો હવે જ્યારે બીજી વાર આપણે અહીંયા બુંદી પાડીશું તો ત્યારે તમારે અહીંયા જારાને ધોઈ લેવાનો છે। જો તમે એક જ જારાથી તમે અહીંયા બુંદી પાડશો તો તમારી બુંદી બરાબર નહીં પડે। એટલે તમારે બીજી વાર જ્યારે તમે જારાનો ઉપયોગ કરો ત્યારે તમારે જારાને ધોઈ અને પછી તમારે ખીરા વડે અહીંયા બુંદી પાડવાની છે। તો તમે આ જોઈ શકો છો બુંદીની અંદર બબલ્સ ઓછા થઈ ગયા છે। તો અહીંયા બીજા જારા વડે આપણે અહીંયા બુંદીને પલટાવી લઈશું। તો આ રીતે તમારે બુંદીને બંને બાજુ ફેરવી અને ઘીની અંદર ફ્રાય કરી લેવાની છે। જો તમે અહીંયા બુંદીને તેલની અંદર ફ્રાય કરવા માંગતા હોય તો તમે તેલ પણ લઈ શકો છો। મેં અહીંયા કઢાઈની અંદર ઘીનો ઉપયોગ કર્યો છે। તમે આ જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી આપણી બુંદી બનીને તૈયાર થઈ છે। તો જ્યારે તમે આ રીતે બુંદી બનાવી લો છો તો તમારે ડાયરેક્ટ જ ચાસણીની અંદર બુંદીને લઈ લેવાની છે, નહીં તો તમારી બુંદી કાળી પડી જશે। તો હવે આપણે જે અહીંયા ચાસણી બનાવીને રાખી છે તેની અંદર આપણે બુંદીને લઈ લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચાસણી હજુ ગરમ જ છે। તો ગરમ ચાસણી હોય ત્યારે જ તમારે બુંદીને આ રીતે લઈ લેવાની છે। જો તમારી ચાસણી ઠંડી પડી ગઈ હોય તો તમારે સામાન્ય ચાસણીને ગરમ કરી લેવાની છે અને આ રીતે તમારે તરત બુંદી બનાવીને ચાસણીની અંદર લઈ લેવાની છે। તો ગરમ ગરમ બધી જ બુંદીને આપણે અહીંયા ચાસણીની અંદર લઈ લઈશું।
અને આ રીતે બુંદીને ચાસણીની અંદર લઈ લીધા પછી તમારે અહીંયા ચાસણીની અંદર બુંદીને 1 મિનિટ માટે જ રાખવાની છે. વધારે તમારે અહીંયા બુંદીને ચાસણીની અંદર નથી રાખવાની. તો ચાસણીની અંદર 1 મિનિટ થઈ જાય એટલે આપણે બુંદીને કાઢી લઈશું. તો આ રીતે તમારે ચાસણીની અંદર બુંદીને મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી એકદમ રસ ભરેલી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બુંદીને અહીંયા ચાસણીની અંદર લીધા પછી અહીંયા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે બુંદીને કાનાવાળા વાસણની અંદર કાઢી લઈશું. તો આ રીતે તમારે 1 મિનિટ પછી ચાસણીની અંદરથી બુંદીને કાઢી લેવાની છે. કેમ કે તમારી બુંદીને અહીંયા હવા લાગશે એટલે તમારી બુંદી એકદમ સરસ રીતે છૂટી છૂટી બનીને તૈયાર થઈ જશે. તો તમે આ જોઈ શકો છો, આપણે બધી જ બુંદીને અહીંયા ચાસણીની અંદરથી કાઢી લીધી છે. તો હવે આપણે એ જ રીતે બીજી વાર અહીંયા બુંદી બનાવી લઈશું. તો હવે આપણે બીજી વાર બુંદી બનાવી લઈશું. તો તમે આ જોઈ શકો છો, મેં અહીંયા બીજી વાર બુંદી બનાવવા માટે અહીંયા જારાને મેં અહીંયા ધોઈ લીધો છે. તો આ રીતે તમારે જારાને ધોઈને જ બીજી વાર અહીંયા ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે બીજી વાર બુંદી પાડી લઈશું. તો એ જ રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બુંદીને ફ્રાય થવા દઈશું. અને બુંદી આપણે અહીંયા ફ્રાય થઈ જાય એટલે ચાસણીની અંદર 1 મિનિટ માટે બુંદીને લઈ લઈશું. અને આ જ રીતે બધી જ બુંદી બનાવી લઈશું. તો રસભરી મીઠી બુંદી બનીને આપણી તૈયાર છે ને આપણે એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે. તો પ્રસાદ માટે તમે આ રીતે બુંદી એકદમ સહેલાઈથી બનાવી શકો છો. તો મીઠી બુંદી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.